રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી એન્ડ ગુડ આફ્ટરનૂન મિત્રો. કેમ છો બધા? આશા રાખું છું એકદમ તંદુરસ્ત મસ્ત મજાના છો. હવે ગ્રુપ ડીનું પરીક્ષા જે છે ચાલુ થઈ ગઈ છે અને પેપરના થોડા ઘણા પ્રશ્ન આપણને મળ્યા છે એનું આપણે ચર્ચા કરીએ. અને એમાં મેં થોડા ઘણા સુધારાઓ કર્યા હોય અથવા તો પ્રશ્ન તમે સમજી શકો. સ્ટુડન્ટને માત્ર એટલું જ યાદ હોય કે કંઈક પ્રકાશનું આવું હતું એટલે એના આધારે આપણે પ્રશ્ન જે છે બનાવ્યો પણ હોય તો એની ચર્ચા કરીએ, જેથી કરીને તમારા લોકો સુધી એક વાત પહોંચે કે ભાઈ પેપર સ્ટાઇલ કેવી આવી રહી છે અને આપણે ગુજરાતીની અંદર શું પેપરની અંદર પૂછાઈ રહ્યું છે જેનું થોડોક આઈડિયા તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન છે. બની શકે કે એમાં થોડા ઘણું ઊંચું નીચું હોય કે ખોટું પણ હોઈ શકે, પણ આપણે પેપરના રિયલ ટચ સુધી પહોંચીએ જેથી તમારી જે કંઈ તૈયારી છે એમાં હું થોડીક હેલ્પ કરી શકું. અને તમને એક રિક્વેસ્ટ છે કે જે લોકોને પેપર છે આજકાલમાં કે ગમે ત્યારે, તો હું મારો નંબર દરરોજ ડિસ્પ્લે ઉપર આપું છું. તમે પણ મને પ્રશ્ન મોકલો જે કાંઈ યાદ છે, જેથી કરીને આપણે સાચી માહિતી આપણા એક ગુજરાતી ભાઈ સુધી આપણે પહોંચાડી શકીએ અને એને કંઈક ને કંઈક હેલ્પ થઈ શકે. ઓકે, તો વાત કરીએ કે જુઓ, આ પેલી શિફ્ટ જે છે એની અંદર આપણે 4 ટોપિકમાંથી ક્વેશ્ચન્સ 4 સબ્જેક્ટમાંથી આવ્યા. પેલું વાત કરીએ તો કે ભાઈ રિઝનિંગ છે, કરંટ છે, મેથ્સ છે અને સાયન્સ છે. હવે રિઝનિંગ જે છે ને એ 30 માર્કનું પૂછે છે, કરંટના 20 માર્કના પ્રશ્ન છે, ગણિતના 25 માર્કના છે અને સાયન્સ બાકી રહ્યું તો એના 25 માર્કના છે. સાયન્સની અંદર 2 કે 3 દાખલા રેગ્યુલર આવે છે અને મેં પ્રમ દિવસે જે લેક્ચર મૂક્યો ને એવું કીધું છે કે આ તો પૂછશે જ, બસ એમાંથી પ્રશ્ન આજે જોવા મળી ગયો. એટલે મારું જે અનુમાન છે, હું લગભગ 10 વર્ષથી ગ્રુપ ડી સાથે અને રેલવે એક્ઝામ સાથે સંકળાયેલો છું. મને ખબર છે એમની નસથી હું વાકેફ છું, કેવું પ્રશ્ન આવે, કેવી રીતે બનાવે. ઓકે, કરંટની અંદર તો છેલ્લા 6 મહિનાના પ્રશ્ન જે છે એમણે લીધા છે લાસ્ટ યરમાંથી, એટલે 2026ના. એકાદો પ્રશ્ન 2025નો એમાં જોવા મળ્યો છે. ઓકે, તો કરંટનું જો મટીરિયલ જોઈએ તો આપણે છેલ્લા 6 મહિનાનું આ લોકો જેવા પ્રશ્ન પૂછે છે ને એવું બનાવ્યું છે. ખરીદવા માંગતા હોય, આમ તો બધાનું બનાવેલું છે, સાયન્સનું, કરંટનું, જેનું તમને ઈચ્છા હોય. મારો નંબર આવ્યો તો તમે ખરીદી શકો છો. ઓકે, તો હવે જુઓ, પ્રશ્ન જે છે ને, એક તો પહેલાં બહુ ફેમસ થયેલા આપણે વિજય થાલાપતિ જે તમિલનાડુના સીએમ બન્યા છે, એની પાર્ટી જે છે એનું નામ પૂછવામાં આવ્યું. થોડુંક અઘરું નામ છે. આમ સામાન્ય રીતે TVK, ટી તમિલનાડુનો, વી અને કે આ એની પાર્ટીનું નામ છે, પણ જો એનું ફૂલ ફોર્મ આપણે જોવા જઈએ ને તો તમિલગા, એટલે ટીનું તમિલગા અને વીનું છે વેટરી અને કેનું છે કાઝાગામ. આવું એટલે કે ભાઈ તમિલગા વેટરી કઝાગામ, આવા નામનું આખું એનું પાર્ટીનું નેમ છે. પછી વાત કરીએ કે ભાઈ એક કાર્યમાંથી દાખલો પૂછવામાં આવ્યો, તો એ પણ મેં 2-3 દિવસ પહેલાં કર્યું હતું કે ભાઈ આવા પ્રશ્ન અને આવા દાખલા જે છે એ તમને અચૂક આમાં જોવા મળશે. બરાબર. હવે પ્રોપર દાખલો નથી મળ્યો, પણ મેં તમને સમજાય એના માટે બનાવ્યો છે કે ભાઈ કોઈ એક વસ્તુ ઉપર 20 ન્યૂટનનું બળ લગાડવામાં આવે અને 7 મીટર જેટલું વિસ્થાપિત થાય તો કુલ કેટલું કાર્ય જે છે એ થયું કહેવાય. તો આવા દાખલા મેં 2-4 દિવસ પહેલાં બનાવ્યા હતા. હવે તમને એમ થશે આ દાખલો કેમ ગણો? જો આ આખો ફોટો પાડી અને હું ટેલિગ્રામમાં તમને આપી દઈશ. ઓકે, જેથી કરીને તમને આ વાંચવા મળી જાય કાયમ માટે. ટેલિગ્રામની લિંક નીચે છે, તમે જોઈન થઈ જજો એટલે તમને રોજના જે કંઈ પેપરના પ્રશ્ન છે ને એનું કટિંગ તમને મળતું રહે. ઓકે, તો જુઓ, હવે આ પ્રશ્ન જે છે વર્ક હોય છે શું? તો કે ભાઈ કાર્ય જે છે ને એ જે કાંઈ ડિસ્પ્લેસમેન્ટ થયું, બરાબર છે, એના ઉપર જે કાંઈ ફોર્સ લાગ્યો તો કે F × D એટલે વિસ્થાપન, કેટલું ખસ્યું. ઓકે, ડિસ્પ્લેસમેન્ટ અથવા તો S પણ લખતા હોય છે, જે કંઈ વિસ્થાપન થયું હોય, જેની કિંમત આપી છે આના અંદર. આપણને શું આપ્યું છે તો કે ભાઈ 20 ન્યૂટનનું બળ લગાડ્યું તો ફોર્સ છે એ 20 લગાડી દો અને 7 મીટરનું વિસ્થાપન થયું એટલે કે ભાઈ 7 × 14 140 જૂલ જેટલું કાર્ય જે છે એ થયું. ત્યારબાદ આકાશના રંગમાંથી પ્રશ્ન જોવા મળેલો છે કે ભાઈ આકાશ જે છે એનો રંગ જે છે, હવે પ્રોપર ક્વેશ્ચન યાદ નથી, પણ જો એવું પૂછવામાં આવે કે આકાશનો રંગ જે છે એ નીલો બ્લુ કલરનો શા માટે દેખાય છે, તો આપણે એને કહી શકીએ કે ભાઈ પ્રકાશનું પ્રકિરણન થવું. બરાબર છે, જેને એ લોકો ઓપ્શનમાં એવું પણ આપે છે સ્કેટરિંગ ઓફ લાઇટ. શું કહેવાય? સ્કેટરિંગ ઓફ લાઇટ. હજુ મેં એક સાયન્સનું મટીરિયલ મારું બનાવ્યું છે ને, આપણે 100 રૂપિયામાં રાખ્યું છે. એમાં મેં આ લોકો જે પ્રશ્ન પૂછે છે ને એની અંદર મેં બધી વસ્તુ લઈ લીધી કે ભાઈ ખાલી એ જ નહીં, તમને સૂર્યનું પૂછશે કે ભાઈ સાંજના સમયે લાલ પ્રકાશિત શું કામ વાદળ હોય છે, આકાશ શું કામ હોય છે, તારાઓનું ટમટમવું જે છે એ શું કામ છે. હવે ઘણા બધા પ્રશ્ન જે કાંઈ બને છે ને 5 સાથે બધા મેં એની અંદર લઈ લીધા છે. પછી એક પેરેન્કાઇમા જે ટિશ્યુનો મતલબ છે
કે આપણે કહીએ સાદી ભાષામાં પેશીઓ. તો મેં પેશીનું થોડા દિવસ પહેલાં બનાવેલું છે. બેયના ટિશ્યુ લઈ લીધા છે, પ્રાણી ટિશ્યુ લીધા છે, એટલે કે પેશીઓ લીધી છે, વનસ્પતિ પેશીઓ. એનું પણ મેં લેક્ચર બહુ ટૂંક સમયમાં જ મૂક્યો હતો હમણાં જ અઠવાડિયાની અંદર, કે ભાઈ છોકરાઓને આનું આપણે અગાઉથી આપી દઈએ, આ એમાંથી પ્રશ્ન બનાવે. તો કે ભાઈ પેરેનકાઈમાં જે છે ને એનું સ્થાન એમ કે પ્લાન્ટ એટલે કે છોડ વનસ્પતિમાં ક્યાં હોય છે. તો પેરેનકાઈમાં છે ને એનું નામ જ છે પેરેનકાઈમાં, બરાબર છે. એ કોમળતા આપે. શું આપે? એટલે કે જે આપણે એમ કહીએ કે ભાઈ વનસ્પતિનો ઉપરનો સૌથી ભાગ હોય વધતી હોય, તો એની ટોચ હોય ને હજી કોટા ફૂટતા હોય, બધું નાજુક હોય. તો જે કંઈ નાજુક છે, લચીલાપન જે છે, આપણે એમ કહીએ કે ભાઈ એકદમ આમ વળાંક વળતું હોય, આ ટાઈપનું હોય ને ત્યાં પેરેનકાઈમાં જે છે એ તમને જોવા મળતી હોય છે. પછી એવું વિદ્યુત શક્તિનું એક સૂત્ર પૂછી લીધું. તો મેં ગઈકાલે કે પ્રમ દિવસે ચેપ્ટર બનાવ્યું ત્યારે મેં ખૂણામાં 4 એના સૂત્ર આપ્યા હતા કે ભાઈ આનો ક્વેશ્ચન્સ બનાવશે, એમાં 3 સાચા છે ને 1 ખોટું છે. ઓકે, તો આજે એમાં એને 3 ખોટા આપીને 1 સાચું આપીને પૂછી લીધું કે ભાઈ નીચેમાંથી વિદ્યુત શક્તિ જે છે, પાવર જે છે, તો પાવર હોય છે શું? તો કે પાવર P બરાબર V ઇન્ટુ I, એટલે કે વોલ્ટેજ અને કરંટ આ બંનેનો જે ગુણાકાર થાય એ પાવર. અને એના ઉપરથી જ એવો એક દાખલો પણ પૂછી લીધો જે પ્રોપર યાદ નથી, પણ મેં મારી રીતે બનાવ્યો. ભાઈ આપણે એમ કહીએ કે ભાઈ 60 વોટનો એક બલ્બ છે, એટલે કે પાવર એક બલ્બ છે ને 60 વોટ જેટલો પાવર આપી રહ્યું છે, બરાબર. એના ઉપર એક પ્રશ્ન લીધો કે ભાઈ 120 વોલ્ટેજ પર કાર્ય કરતા 60 વોટ બલ્બમાં પ્રવાહ કેટલો હોય છે. તો અહીંયા સૂત્ર છે જ, આપણે અહીંયા આપી દીધું કે ભાઈ 60 જે છે અને 120 વોલ્ટેજ આપી દીધું, બરાબર છે. તો કરંટ પૂછ્યું, કરંટ એટલે કે I. તો આપણે જે કંઈ છેદ ઉડાડીએ એટલે 0.5 એમ્પિયર જેટલું તમને જવાબ મળી રહેશે. ત્યારબાદ પ્રશ્ન આવ્યો કે ન્યૂટનનો ગતિનો જે બીજો નિયમ છે, ન્યૂટનભાઈએ જે નિયમો આપ્યા એમાંથી શું ફલિત થાય છે. તો કે ભાઈ ન્યૂટનનો બીજો જે ગતિનો નિયમ છે ને એ ફોર્સની વ્યાખ્યા કરે છે. ફોર્સ બરાબર M ઇન્ટુ A, એટલે ફોર્સની વ્યાખ્યા કરે છે. એ જે કંઈ પ્રોપર ક્વેશ્ચન્સ હોય તો આપણે કહી શકીએ, પણ આ તમને યાદ હોવું જોઈએ. અને પહેલાં મેં જ્યારે રિવ્યૂ કરાવ્યા ને ત્યારે મેં 3 નિયમ વ્યવસ્થિત સમજાવ્યા કે ભાઈ આ લોકો ન્યૂટનના ગતિના 3 નિયમમાંથી યા તો એના ઉપરથી શું ઉપજે છે, અથવા તો એના એક્ઝામ્પલ લઈને પૂછશે કે ભાઈ તમે બસમાં બેઠા છો, બસ ચાલુ છે અને ડ્રાઈવર અચાનક બ્રેક મારે છે, તો તમે આવી રીતે ધક્કો શું કામ લાગે છે, ન્યૂટનના ગતિના કયા નિયમ મુજબ લાગે છે. આવા ઘણા બધા પ્રશ્નો બનાવતા હોય છે. ત્યારબાદ લઈએ કે વિસ્થાપનનો જે ઢાળ ગ્રાફ છે, બરાબર. આપણે વેગનું આખું ચેપ્ટર છે, વેગ પ્રવેગને, એના અંદર છે ને ગ્રાફવાળું આવે છે, શાયદ ધોરણ 9ની અંદર છે, બરાબર. એની અંદર બધા ગ્રાફ આવે. તો આ લોકો ક્યારેક ગ્રાફ ઉપરથી પણ પ્રશ્ન લઈ લે છે. તો એ ગ્રાફ જે છે એ શું દર્શાવે છે? તો એ વેલોસિટી અથવા તો વેગનું જે કાંઈ નિયમન છે એ વેગને સમજાવે છે. ત્યારબાદ એવું કે લેન્સની મોટવણી માટેનું સૂત્ર. ઓકે, તો લેન્સની જે મોટવણી છે મેગ્નિફિકેશન બોલવામાં આવે છે. અને એવી જ રીતે તમને એક પૂછશે કાચનું, અરીસાનું, બરાબર. આ બંનેના સૂત્ર જે છે એ તમે પાકા કરી લેજો. મેં આમાં લખ્યા છે, હું આનો ફોટો જે છે મૂકી દઈશ, બરાબર છે. એ જે છે એ M છે, M બરાબર Vના છેદમાં U, અથવા તો એને મ્યુ પણ બોલતા હોય છે, સામાન્ય રીતે U લખેલો હોય છે. ઓકે, ત્યારબાદ એવું કે કોઈ ઘોળ બનાવ્યું છે, એટલે કે પ્રવાહીનું દ્રાવણ બનાવવામાં આવ્યું છે, એની અંદર સાંદ્રતા વધારવા માટે શું કરવું પડે. તો હવે એક સિમ્પલ વસ્તુ છે કે ભાઈ સાંદ્રતા વધારવા માટે શું કરવું પડે. આપણી પાસે ઓપ્શન નથી, પણ હું તમને સિમ્પલ વસ્તુ કહું કે ભાઈ એક એમ કહીએ કે ભાઈ HCl છે, હાઇડ્રોક્લોરિક એસિડ છે, બરાબર. આપણે એમ કહીએ હવે હાઇડ્રોક્લોરિક એસિડ હોય તો એની અંદર થોડુંક પાણી છે, 2 હરખા નાખ્યા છે, એટલે અત્યારે કેવું છે એ મંદ છે, સાંદ્ર નથી. પણ સાંદ્રતા કરવા માટે શું કરવું પડે? તો કે ભાઈ જે વસ્તુ એમાં એવી છે, એસિડિક વસ્તુ જે છે એને થોડીક તમે વધારો, એટલે એ જે દ્રાવણ છે, ઘોળ છે જે છે એ આખું કેવું થઈ જાય? તો કે વધારે પડતું સાંદ્ર થઈ જાય. ઓકે, પછી વાત છે કે ભાઈ વિઘટન પ્રક્રિયાનો ક્વેશ્ચન્સ હતો. તો જો મેં એક રાસાયણિક પ્રક્રિયાઓ અને ઉપર પોસ્ટરમાં લખ્યું છે કેમિકલ રિએક્શન અથવા કેમિકલ એક્શન. આનું એક ચેપ્ટર બહુ સરસ રીતે બનાવ્યું છે અને ગુજરાતીમાં આપણને મને એમ છે કે એ તમને કોઈ ન સમજાવી શકે ને એવી પેટર્નથી સમજાવવાનો મેં પ્રયત્ન એમાં કર્યો છે. અચૂકથી જોજો. હવે વિસ્થાપન એના નીચે 4-5 એક્ઝામ્પલો આપ્યા હતા, એમાંથી પૂછ્યું હતું કે આમાં વિસ્થાપન પ્રક્રિયા એટલે શું કહેવાય, બરાબર છે. વિઘટન પ્રક્રિયા કોને કહેવાય? તો વિઘટન એટલે શું? તો કે ભાઈ કોઈ વસ્તુ ભેગી છે એને આપણે દૂર કરીએ એને વિઘટન કહેવાય. સાવ સામાન્ય રીતે તમને સમજાવું તો 2 મિત્ર છે, ઓકે, આપણે એમ કહીએ 2 મિત્રો છે, પણ એને કંઈક ને કંઈક એવા ઇસ્યુ થયા અને બંને મિત્ર જે છે એ છૂટા પડી ગયા, તો મિત્રતા તૂટી ગઈ, એને વિઘટન થયું કહેવાય. પણ અહીંયા આપણે કેમિકલની રીતે હાલવાનું, એટલે કે એક્ઝામ્પલ લઈએ તો કે ભાઈ 2H2O છે,
ઓકે, હવે આ છૂટા પડે તો શું થાય, તો કે એમાંથી એક તો H2 છૂટું પડે, ઓકે, અને ઓક્સિજન જે છે પણ આગળ 2 છે એટલે કે ભાઈ એના 2 આપણે પરમાણુઓ મૂકવા પડે. તો આ જે માનો કે આવું ઓપ્શનમાં આપ્યું હોય તો તમે આને વિસ્થાપન નહીં પણ વિઘટનનું એક્ઝામ્પલ કહી શકો છો. ત્યારબાદ એક સિલ્વર બ્રોમાઇડ એટલે AgBr, બરાબર છે. આ ટાઈપનો ક્વેશ્ચન્સ હતો સિલ્વર બ્રોમાઇડનો, પણ પ્રોપર આપણી પાસે ક્વેશ્ચન્સ મળેલો નથી. પછી થોડા ઘણા આમાં મને જે ક્વેશ્ચન્સ છે સાચા હોઈ શકે, ખોટા હોઈ શકે, પણ મેં લખ્યા છે ને મને આવા કહેવામાં આવ્યા એટલે આપણે લીધા છે. બની શકે કે તમે કહેશો કે આ પ્રશ્ન નહોતો, પણ એ પ્રશ્ન વારંવાર આવતા હોય છે એવા છે એટલે આપણે લઈ લીધા છે. એક તો છે કોષના કયા અંગને આત્મઘાતી થેલી કહેવાય. કોષની અંદર એવું શું હોય કે જેને આત્મહત્યાની થેલી કહેવામાં આવે, તો લાઇસોઝોમને બોલવામાં આવે છે. પછી એક આ પ્રશ્ન હતો કરંટ અફેરનો કે ભાઈ AI જે છે એ લોકો સુરક્ષિત રીતે વાપરે અને વિશ્વ લેવલે એનો એક વ્યવસ્થિત રીતે કંઈક નિયમો બનાવીએ કે ભાઈ એનું સંચાલન થાય કે જેથી માનવને નુકસાન ન કરે, એવું એક સંમેલન, અને એ સંમેલનનું નામ હતું GPAI. ઓકે, તો આ વર્લ્ડ લેવલે ક્યાં યોજાયું, તો આપણા ભારતની અંદર આ થયેલું હતું. પૂછવામાં આવ્યું હતું કયા સ્થાને, તો ઓપ્શન હતા અમેરિકા, જાપાન, ઇન્ડિયા. તો આપણે ઇન્ડિયાની અંદર આ થયેલું. ત્યારબાદ ખાવાના સોડાનું રાસાયણિક નામ, તો જો ખાવાના સોડાનું રાસાયણિક નામ પૂછ્યું હોય તો સોડિયમ બાયકાર્બોનેટ અથવા સોડા બાયકાર્બોનેટ કહેવામાં આવે છે. ઓકે ને, NaHCO3 તરીકે દર્શાવવામાં આવે છે. હવે આ લોકોના છે ને આ 2-3 એવી વસ્તુ છે કે બ્લીચિંગ પાવડર છે, સોડા બાયકાર્બોનેટ છે, પછી ખાલી સોડિયમ કાર્બોનેટ છે. આના સિવાય એમ કહીએ કે ભાઈ ચૂનાનો, બરાબર, પછી ચીરોડી, જીપ્સમ, આ 4-5 વસ્તુઓ જે છે. પછી કે આપણે એમ કહીએ કે આ જે પથ્થર છે કેલ્શિયમ કાર્બોનેટ, ઓકે, આ બધા એને બહુ વાલા છે. એના એક તો ઉપયોગ પૂછશે, એની કેમિકલ નામ પૂછે છે અને એનું બંધારણ પૂછે કે ભાઈ આખી જે કેમિકલ રિએક્શન આપો કે ભાઈ એમ કહેવામાં આવે કે ભાઈ બ્લીચિંગ પાવડર કેવી રીતે બને. ઓકે, તો આ જે છે ને એ તો ખાસ પાકા કરી લેજો જો એક્ઝામ બાકી હોય તો, એમાંથી આ લોકોને વાલા પ્રશ્ન છે. ત્યારબાદ લુપેક્સ LUPEX નામનું મિશન જે છે એ કયા દેશની સાથે ભારતે કરેલું, આવો કંઈક પ્રશ્ન હતો. તો એ જાપાનની સાથે આપણે ભેગા થઈ અને ચંદ્રમાના દક્ષિણ ધ્રુવની અંદર ખરેખર પાણી છે કે શું છે એની સંશોધન માટે આપણે આ એક મિશન ચાલુ કરેલું 2025-26માં. આવો પ્રશ્ન હતો. ત્યારબાદ ઇકો માટે 2 વસ્તુઓ વચ્ચેનું અંતર જે છે કેટલું હોવું જોઈએ, મીન્સ આપણે બોલીએ, અવાજ કરીએ તો પડઘો પડે, તો પડઘો પડવા માટે હું અને સામેથી અથડાઈને આવતો અવાજ એ બંને વચ્ચે ઓછામાં ઓછું ડિસ્ટન્સ જે છે કેટલું હોવું જોઈએ, તો એ 17.2 મીટર કે 17.4 મીટર મિનિમમ હોય તો જ તમને ઇકો પડઘો સાંભળવામાં મળે. પછી ભારતે પોતાનું 6G લોન્ચ કરવા માટેનું એક વિઝન નક્કી કર્યું છે કે ભાઈ ક્યાં સુધીમાં ભારત પોતે એ 6G જે છે એને લોન્ચ કરશે. તો એનું યર શું નક્કી કરવામાં આવ્યું, તો 2030 સુધીમાં આપણે નક્કી કર્યું છે. ત્યારબાદ કે પિત્તળ જે છે એ કઈ ધાતુઓનું મિશ્રણ છે, તો પિત્તળ જે છે ને તાંબુ અને ઝીંક. હવે એ પ્રશ્નને એવી રીતે પણ પૂછે છે કે એની અંદર તાંબા અને ઝીંકના પર્સન્ટેજ કેટલા હોય છે, તો તાંબુ છે ને એ 70% હોય છે, ઝીંક છે એ 30% હોય છે. બંનેને મિક્સ કરી અને તાંબુ પિત્તળ બનાવવામાં આવે છે. એટલે આ ક્વેશ્ચન્સ કદાચ હોઈ શકે, પણ આવું આપણે સુધી ન્યૂઝ પહોંચ્યા હતા, સમાચાર આવ્યા કે ભાઈ હાલો ને લઈ લઈએ છોકરાઓને. ઓકે, બાકી વાત કરીએ કે ભાઈ રિઝનિંગની અંદર એમ કહેવાય છે કે સહેલું હતું, રિઝનિંગ લોકોને સહેલું લાગ્યું છે. મેથ્સની અંદર 5 દાખલા અઘરા છે, 20 કરી શકાય એવા છે. એમાં પાછા અમુક પ્રશ્ન એવાય જોવા મળ્યા છે કે ભાઈ કોઈ એક નળાકાર છે, એની ત્રિજ્યા આપી દે ને એનું માપ આપી દે, એને ઓગાળવામાં આવે છે ને એમાંથી જે ગોળો બનાવવામાં આવે છે. તો કરવાનું શું રહે કે ભાઈ નળાકારનું સૂત્ર એને બરાબરમાં લઈ લ્યો, જે બનાવવાનું છે ગોળાને તો ગોળાને, બંનેને સૂત્ર આપો, જે વેલ્યુ આપી છે એ આપી અને છેદ ઉડાડીને તમે એનું જે કંઈ પૂછ્યું છે, ઓકે, એની ત્રિજ્યા પૂછી છે કે શું પૂછ્યું છે એ તમે કરી શકો છો. તો આ ટાઈપના પ્રશ્ન આપણા સુધી પહોંચ્યા. બની શકે આમાં ભૂલ ભાલ હોય, એની આપણે ના નથી કહેતા, પણ તમને મારા થકી પહોંચે અને કંઈક આઈડિયા આવે, ઓવરવ્યૂ થોડું ઘણું સમજાય, એના માટે આપણે આજે વિડીયો બનાવી રહ્યા છીએ. આશા રાખું છું લાઇક બાઇક કરજો, નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને તમારે પેપર હોય તો અચૂકથી મારા સુધી પ્રશ્ન મોકલજો, જેથી કરીને બીજા સ્ટુડન્ટને આપણે હેલ્પ કરી શકીએ. ઓકે, સાંજે પાછા જે કંઈ પ્રશ્ન આવશે બીજી શિફ્ટ, ત્રીજી શિફ્ટના, એનો એક વિડીયો આપણે બનાવી નાખશું અને તમને વધારે રિવ્યૂ જે છે જોવા મળશે. ત્યાં સુધી ખુશ રહો, મસ્ત રહો, વ્યસ્ત રહો અને એકદમ તંદુરસ્ત રહો.